નમસ્કાર દર્શક મિત્રો. ઈસ્ટર્ન યુરોપ એટલે કે પૂર્વીય યુરોપમાં રશિયા ખૂબ મોટા પાયે યુદ્ધની તૈયારીઓ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. થોડાક સમય પહેલાં પોલેન્ડમાં રશિયાના 19 ડ્રોન જોવા મળ્યા હતા અને હવે આજે સમાચાર એ આવ્યા છે સામે કે રોમાનિયાની જે સરહદ છે જે યુક્રેન સાથે લાગે છે ત્યાં પણ રશિયન ડ્રોન્સ જોવા મળ્યા છે, જેના કારણે હવે રોમાનિયાએ F-16 વિમાનનો ઉપયોગ કરીને આ ડ્રોનને ન્યુટ્રલાઇઝ કરવા પડ્યા છે. તો હવે આ બાબતે ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા પણ સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જો નાટો દેશો સંપૂર્ણપણે એમનું બેવડું વલણ છોડી દે અને રશિયન એનર્જી એટલે કે રશિયન ક્રૂડ છે, રશિયન જે નેચરલ ગેસ છે તેની આયાત બંધ કરે તો જ આ યુદ્ધ બંધ થઈ શકે છે. તો સૌપ્રથમ આપણે નકશો જોઈએ દર્શક મિત્રો. આ છે જે છે પૂર્વીય યુરોપ છે. આ તમને નકશામાં દેખાય છે રશિયા. થોડાક સમય પહેલા આ જે પોલેન્ડ છે ત્યાં રશિયાના 19 ડ્રોન દેખાયા હતા અને હવે આજે થોડાક સમય પહેલા જ રોમાનિયામાં પણ રશિયન ડ્રોન્સ દેખાયા છે. આમ વ્લાદિમીર પુતિન યુરોપ સાથે અને ખાસ કરીને નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશનની જે ફોર્સિસ છે તેની સાથે મોટા પાયે યુદ્ધની તૈયારી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને હવે રશિયા તરફથી જે એસ્કેલેશન છે તે એક નવી ચરમસીમાએ પહોંચ્યું છે. તો હવે દર્શક મિત્રો આપણે વાત કરીએ ડોનાલ્ડ ટ્રમ્પની એ પ્રતિક્રિયાની કે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે નાટો દેશોને. તો દર્શક મિત્રો આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો ડોનાલ્ડ ટ્રમ્પની ટ્રુથ સોશિયલની સાઇટ પર જે પ્રતિક્રિયા આવી હતી તેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે લેટર સેન્ટ બાય પ્રેસિડેન્ટ ડોનાલ્ડ જે ટ્રમ્પ ટુ ઓલ નાટો નેશન્સ એન્ડ ધ વર્લ્ડ, મારા દ્વારા નાટોના જે દેશો છે અને સમગ્ર વિશ્વને એક પત્ર મોકલવામાં આવ્યો છે. એમાં લખવામાં આવ્યું છે કે આઈ એમ રેડી ટુ ડુ મેજર સેન્કશન્સ ઓન રશિયા when all NATO nations have agreed and started to do the same thing and when all NATO nations stop buying oil from Russia. હું રશિયા પર ખૂબ મોટા પાયે જે બીજા પ્રતિબંધો છે તેને લગાવવાની ફેવરમાં છું, તેના સમર્થનમાં છું અને હું એ સેન્કશન લગાવી શકું છું, પરંતુ જ્યારે નાટો દેશો પોતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત બંધ કરે અને એઝ યુ નો નાટો's commitment to win has been far less than 100% and the purchase of Russian oil by some has been shocking. અને સમગ્ર વિશ્વ માટે ચોંકાવનારી વાત છે કે નાટો દેશોએ હજુ પણ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત ચાલુ જ રાખી છે. It greatly weakens your negotiating position and bargaining power over Russia. રશિયન એનર્જી પર જે નિર્ભરતા છે એ તમારી જે વાટાઘાટોની જે શક્તિ છે, જે તમારી બાર્ગેનિંગ પાવર છે, જે સંવાદના ટેબલ પર તેને ખૂબ નબળી પાડે છે. એનીવે આઈ એમ રેડી ટુ ગો વેન યુ આર. તમે જ્યારે તૈયાર હશો ત્યારે હું પણ તૈયાર થઈ જઈશ. જસ્ટ સે વેન, પરંતુ કહેજો કે ક્યારે આપણે આગળ વધવાનું છે. આઈ બિલીવ દેટ this plus NATO as a group placing 50 to 100% tariffs on China to be fully withdrawn after the war with Russia and Ukraine is ended will also be of great help in ending this deadly but ridiculous war. ડોનાલ્ડ ટ્રમ્પ અહીંયા એવું પણ કહે છે કે આપણે ચાઇના પર પણ 50 થી 100% જેટલા ટેરિફ હવે લગાવવા જોઈએ. તેનું પણ તેઓ કારણ આપે છે કે ચાઇના હેઝ અ સ્ટ્રોંગ કંટ્રોલ ઇવન ગ્રીપ ઓવર રશિયા એન્ડ ધીસ પાવરફુલ ટેરિફ્સ વિલ બ્રેક ધેટ ગ્રીપ. ચાઇનાનો અત્યારે રશિયન અર્થતંત્ર પર ખૂબ મોટી ગ્રીપ છે. એવું સમજો કે જે રશિયાની જે વોર ઇકોનોમી છે તેમાં સૌથી મોટું યોગદાન ચાઇનાનું છે. ધીસ ઇઝ નોટ ટ્રમ્પ્સ વોર. આ ડોનાલ્ડ ટ્રમ્પનું યુદ્ધ જ નથી. ઇટ વુડ નેવર હેવ સ્ટાર્ટેડ ઇફ આઈ વોઝ પ્રેસિડેન્ટ. જો હું પ્રમુખ હોત, ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહે છે, તો આ યુદ્ધ શરૂ જ ના થયું હોત. ઇટ ઇઝ બાઇડન્સ એન્ડ ઝેલેન્સ્કીઝ વોર. આ ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન અને જે હાલના જે પ્રમુખ છે યુક્રેનના વોલોદિમીર ઝેલેન્સ્કીનું આ યુદ્ધ છે. આમ ડોનાલ્ડ ટ્રમ્પ જો બાઇડન પર એ જવાબદારી થોપી રહ્યા છે અને જ્યારે 2022માં યુદ્ધ શરૂ થયું ફેબ્રુઆરીમાં રશિયા યુક્રેન વચ્ચે, ત્યારે જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ હતા. આઈ એમ ઓનલી હિયર ટુ હેલ્પ સ્ટોપ ઇટ એન્ડ સેવ થાઉઝન્ડ્સ ઓફ રશિયન એન્ડ યુક્રેનિયન લાઈવ્સ. અને એમણે પછી આંકડો પણ આપ્યો છે. If NATO does as I say, the war will end quickly and all of those lives will be saved. If not, you are just wasting my time and the time, energy and money of the United States.
તમે જ્યારે રશિયા પર આ સેન્ક્શન લગાવવા માટે તૈયાર થઈ જાઓ ત્યારે મને કહેજો, પરંતુ હાલમાં તો તમે અમેરિકાનો જે સમય છે તે બરબાદ કરી રહ્યા છો. આપને એ પણ જણાવી દઈએ કે થોડાક સમય પહેલાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બેઉ જણા અલાસ્કામાં મળ્યા હતા અને અલાસ્કામાં તેમણે રશિયા યુક્રેન યુદ્ધને લઈને ખૂબ મોટા પાયે ચર્ચા કરી હતી. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે આ યુદ્ધનો નિવેડો આવવા નથી જઈ રહ્યો, કેમ કે ક્યાંક ને ક્યાંક હવે રશિયા તરફથી ખૂબ મોટા પાયે એસ્કેલેશન હવે હાથ ધરાઈ રહ્યું છે. તો હવે સમજીએ કે રશિયા જે છે તે કેમ હવે ઈસ્ટર્ન યુરોપમાં ખૂબ મોટા પાયે હવે એણે જે છે એસ્કેલેશન કર્યું છે, એટલે કે એણે કેમ હવે ખૂબ મોટા પાયે યુદ્ધની તૈયારી કરી લીધી છે. તો ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે એમાં એક વસ્તુ સત્ય એ છે કે હાલમાં રશિયન એનર્જીના 3 સૌથી મોટા આયાતકાર છે. રશિયન એનર્જીમાં ક્રૂડ ઓઇલ આવી જાય છે, નેચરલ ગેસ આવી જાય છે અને અન્ય મિનરલ્સ પણ આવી જાય છે. એમાં સૌથી મોટું આયાતકાર છે ચાઇના, બીજા નંબરે આવે છે ભારત અને ત્રીજા નંબરે આવે છે ટર્કી. આ ટર્કી જે છે તે નાટો દેશોનો ભાગ છે. હવે આપણે સમજીએ કે રશિયા કઈ રીતે ઈસ્ટર્ન યુરોપમાં એસ્કેલેશન વધારી રહ્યું છે. તો દર્શક મિત્રો, આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો પોલેન્ડ અને બેલારુસ વચ્ચે આ એક ટુકડો પડે છે જેને કાલિનિનગ્રેડ કહેવામાં આવે છે. અને આ કાલિનિનગ્રેડ છે તે સુવાલ્કી કોરિડોર થકી રશિયા સાથે જોડાયેલો છે અને વચ્ચે આવે છે બેલારુસ. તો રશિયાએ હવે આ જે કાલિનિનગ્રેડ છે ત્યાં ઇસ્કંદર મિસાઇલ સિસ્ટમ તૈનાત કરી દીધી છે અને આ કાલિનિનગ્રેડમાંથી પણ ખૂબ મોટા પાયે ડ્રોન્સનું જે આક્રમણ છે તે પોલેન્ડમાં થયું હતું ને લગભગ 19 જેટલા જે ડ્રોન છે એ પોલેન્ડના એર સ્પેસમાં ઘૂસી ગયા હતા. અને હવે આ જ પેટર્ન રશિયા અહીંયા રોમાનિયામાં પણ અપનાવી રહ્યું છે અને રોમાનિયામાં પણ ખૂબ મોટા પાયે ડ્રોન્સનું ઇન્કર્શન થયું છે. રોમાનિયાના એર સ્પેસમાં રશિયન ડ્રોન્સનું આક્રમણ થયું છે અને આ જ કારણે હવે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશનનો જે સભ્ય દેશ છે પોલેન્ડ, એણે જે એનું બંધારણ છે એની જે આર્ટિકલ 4 છે તેને ઇન્વોક કરી છે અને એમણે એમની અપીલ કરી છે કે નાટો દેશોમાં જે નોર્થ એટલાન્ટિક કાઉન્સિલની મિટિંગ ઝડપથી બોલાવવામાં આવે. હવે આપને જણાવી દઈએ કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશનમાં આર્ટિકલ 4 એવું કહે છે કે જ્યારે પણ કોઈ પરિસ્થિતિ ગંભીર રીતે ઊભી થાય ત્યારે તેની પર ચર્ચા કરવા માટે નોર્થ એટલાન્ટિક કાઉન્સિલમાં એ મિટિંગ બોલાવવી જોઈએ. હવે આપને જણાવી દઈએ કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એટલે કે નાટો છે શું? તો નાટો એક મિલિટરી ઓર્ગેનાઇઝેશન છે જેની સ્થાપના 1949માં થઈ હતી અને તે વખતના રાષ્ટ્રપ્રમુખ હતા હેરી ટ્રુમેન. નાટો દેશોમાં આવે છે ઉત્તર અમેરિકાના દેશો યુનાઇટેડ સ્ટેટ્સ છે, કેનેડા છે અને આ સાથે આવે છે મોટા ભાગના યુરોપિયન યુનિયનના દેશો અને ટર્કી પણ નાટો દેશોનો ભાગ છે. અને રશિયા એટલે કે એ વખતનું જે યુએસએસઆર હતું તેણે આ નાટો દેશોની સામે 1955માં વોર્સો પેક્ટ બનાવેલું હતું. પરંતુ હવે હાલમાં તો એવું લાગી રહ્યું છે કે વ્લાદિમીર પુતિન જે રશિયાના પ્રમુખ છે તેમણે નાટો સાથે પણ ખૂબ મોટા પાયે યુદ્ધ કરવાનું નક્કી કરી લીધું હોય તેવું લાગી રહ્યું છે અને હવે રોમાનિયામાં પણ આ ડ્રોન દેખાયા છે. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.